નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 નો અભ્યાસ કરીએ। પ્રથમ સત્રના પાઠ બીજાનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન, ઈસવીસન 1757 થી ઈસવીસન 1857। હવે નવું પાઠ્યપુસ્તક છે એટલે કે 2021 મુજબ જે કંઈ અભ્યાસક્રમ જે તમારું પાઠ્યપુસ્તક બદલાયું છે એ પ્રમાણે આપણે છે આજ બીજા પાઠની સમજૂતી મેળવવાના છીએ। પાઠ 1 ની સમજૂતી છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો આ ચેનલ ઉપર છે એ તમે પ્લેલિસ્ટમાં જશો ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, તો એમાં પણ તમને છે એ મળી જશે પાઠ 1 ની સમજૂતી અને સાથે એનો સ્વાધ્યાય પણ। તો ચાલો મિત્રો આપણે છે શરૂઆત કરીએ પાઠ 1 ની। ભારતમાં બ્રિટિશ શાસન। હવે આપણે જે પાઠ 1 માં જોઈ ગયા એની થોડી ઘણી વાત છે અહીંયા શરૂઆતમાં કરવામાં આવી છે કે પ્લાસીના યુદ્ધ પછી, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો કે 1757માં, પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકવું પડ્યું। મીર કાસિમને નવાબ તો અંગ્રેજોએ બનાવી દીધો, પણ બંનેને ભળ્યું નહીં, બંનેને મેળ ન પડ્યો, એટલે અંગ્રેજોને છે એની પ્રત્યે છે એ વિરોધાભાસ ઊભો થયો। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું। બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી। સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપી। તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી। જો લાલચ આપી અને એની સામે છે એ બિહાર, ઓડિશાની અને બંગાળની છે એ સત્તા છે એ અંગ્રેજોએ લઈ લીધી। 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા પણ શરૂ થઈ ગઈ। મુઘલ બાદશાહ છે એ બંગાળની દીવાની સત્તા છે એ અંગ્રેજોના હાથમાં આપી દીધી અને તે દિવસથી છે અંગ્રેજોની રાજકીય સત્તા પણ છે એ ભારતમાં આવી ગઈ। આગળ આપેલું છે કે આપણને છે એ જાણવું ગમશે। અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા। જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો। આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો। હવે શું કહેવામાં આવે છે તો કે મહેસૂલ વસૂલ કરવા માટે છે જેવી રીતે આપણે છે એ કોઈ પણ જગ્યાએ હરાજી થતી હોય, શાક માર્કેટમાં ને એવી જગ્યાએ તમે જોયું છે ઘણીવાર છે માર્કેટિંગ યાર્ડમાં છે એ શાકની હરાજી થતી હોય, એવી રીતે અહીંયા શું કરવામાં આવે છે તો કોઈ જમીનની હરાજી કરવામાં આવે છે। જે વ્યક્તિ વધારે છે એ રકમ બોલે એને છે એ મહેસૂલ ઉઘરાવવાનો છે એ હોદ્દો આપવામાં આવે, અથવા તો એને એ સત્તા આપવામાં આવે કે ભાઈ તમે મહેસૂલ ઉઘરાવી શકશો। હવે આ ઇજારાદારો માટે દસ્તાવેજમાં છે એ કયા શબ્દનો ઉપયોગ થતો હતો કે ફાર્મર શબ્દનો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે પણ ઓળખાતી। હવે આ વ્યવસ્થાનું છે એ ધ્યેય એકમાત્ર શું હતું તો કે ખેડૂતોનું વધારે શોષણ કરવું અને એના કારણે છે એને વધારે આવક ઊભી કરવી। જ્યારે આ પ્રથા અસહ્ય એટલે કે સહન ન થઈ એવી બની ત્યારે તેમાં છે એ સુધારો લાવવા માટે ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી। આપણને અહીંયા કોર્નવોલિસનો ફોટો આપેલો છે। આગળ જોઈએ। હવે છે કોર્નવોલિસે છે એ મહેસૂલ ખાતામાં મહેસૂલી વિભાગમાં છે એ ખૂબ બધા ફેરફાર કર્યા। તો કે પેલું આવે છે એમાં કાયમી જમાબંધી, કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે 1797માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા। જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા। તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું। હવે જમીનદારે શું કરવાનું તો કે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને આપી દેવાના
જે કંઈ જમીનદાર હોય એ જમીન મહેસૂલ ઉઘરાવે એને 9 ભાગ સરકારને, 10મો ભાગ પોતાની મહેનતાણા તરીકે રાખવાનો, એટલે કે પોતાની મહેનતનો 10મો ભાગ એને રાખવાનો. આગળ શું થાય છે તો કે આ પદ્ધતિમાં એવી રીતે છે એ ખેડૂતોનું શોષણ છે એ થતું રહે છે, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. ખેડૂતને ન આપવું હોય છતાં પણ છે એ મજબૂરીથી છે એ જે કાંઈ મહેસૂલ, જે કાંઈ કર ઉઘરાવવામાં આવતો એ છે એ આપવો પડતો હતો. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન છે એ જપ્ત કરી લીધી, એટલે કે લઈ લીધી. પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં કાંઈ રસ હતો નહીં. પરિણામે બંગાળના ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું, કારણ કે સતત ખેડૂતોનું શોષણ થતું હતું અને ખેડૂતોનું શોષણ થાય એટલે ગમે એવું રાજ્ય અથવા તો ગમે એવો વિસ્તાર હોય એ છે એ કંગાળ બનવા પર આવી જ જાય. આગળ જોઈએ આપણે રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, એટલે કે હાલનું ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. આ એક પ્રકારની પદ્ધતિ છે, એક પ્રકારના એના નીતિ નિયમો છે એવા. હવે એના પ્રણેતા એટલે કે એને લાવનાર કોણ હતું તો કે થોમસ મુનરો. જો અહીંયા બાજુમાં આપણને આપેલો છે ફોટો. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. જો જે વ્યક્તિ જમીન ખેડે એ જમીનનો માલિક. સરકારની શરત શું છે તો કે એની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહોતો. ખેડૂતે છે એ જમીનની મહેસૂલ તો ચૂકવવાની હતી જ, એટલે આના કારણે છે એ કાંઈ જમીનના માલિકને છે કાંઈ પણ પ્રકારનો ફાયદો થયો નહીં. તેના કારણો એ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ ચૂકવવું પડે અને સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. જો ખાલી ખેતી ખેડૂત છે એ કરતા હતા, એમાં ઉત્પાદન ખેડૂત મેળવતા હતા, પણ પછીનું જે કાંઈ ઉત્પાદન થાય એ કાંઈ પણ છે એ ખેડૂતના હાથમાં હતું નહીં. એના કેવા ભાવ આવશે, એમાંથી કેટલી આર્થિક રીતે આપણને સારું થશે, એ એક પણ બાબત છે એ ખેડૂતના હાથમાં હતી નહીં. એ બધું શાસન અથવા તો એ બધા નિયમો કોણ લગાવતું તો કે અંગ્રેજ સરકાર. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. એટલે કે અનાજ પાકે ન પાકે, સારું ઉત્પાદન થાય ન થાય તો પણ છે એ રૈયત એટલે કે મહેસૂલ છે એ સમયસર એને આપી જ દેવાનું. રૈયતવારી પદ્ધતિ છે એ લાવનાર કોણ હતું તો કે થોમસ મુનરો. ખાસ યાદ રાખજો. હવે આવે છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પ્રદેશ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હવે આનો અમલ છે એ કયા કયા શહેરમાં અથવા તો કયા કયા વિસ્તારમાં થયો હતો એનું છે એ અહીં લખેલું છે તો કે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં. વોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. કોણ તો કે વોલ્ટ મેકેન્ઝી. ક્યારે તો કે 1822માં. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. એટલે કે ગામડાને શું કહેવામાં આવતું હતું તો કે મહાલ. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. જો આ પદ્ધતિમાં કેવું હતું તો કે આમાં છે કોઈ પણ એક ખેડૂત અથવા તો એક જમીનદાર પાસેથી મહેસૂલ નહીં, પરંતુ સમગ્ર ગામમાં, સમગ્ર સમૂહમાં જેટલી કાંઈ જમીન છે એ બધાનો સમાવેશ કરી અને એમાંથી મહેસૂલ છે ઉઘરાવાનું કામ કરવાનું હતું. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. જો હવે આખા ગામની જે કંઈ જમીન હોય એમાંથી એને મહેસૂલ ઉઘરાવવું હોય તો એના માટે એ તો કરવું જ પડે કે આખા ગામના જેટલા ખેતરો હોય એનું સર્વેક્ષણ કર્યું, એટલે કે સર્વે કર્યું અને જાણ્યું કે ભાઈ કેટલી જમીન છે, કેટલા ખેડૂતો છે જે ઉત્પાદન કરે છે, એમાંથી એને કેટલી આવક મળતી હતી. આવું બધું છે એ સર્વે કરી અને એને ધ્યાનમાં લઈ અને છે એ જમીનની મહેસૂલ છે એ
નક્કી કરતા હતા. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી, એટલે કે ગામના જે મુખ્ય વ્યક્તિ હોય એ, અત્યારે જેને આપણે સરપંચ કહીએ છીએ એ વ્યક્તિને. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. જો જૂની જે કાંઈ પ્રાચીન સમયથી છે એ ભારતીય ગામડાની જે કાંઈ વ્યવસ્થા હતી એમાં છે, અથવા તો જમીન વ્યવસ્થામાં છે અંગ્રેજોએ ફેરફાર કર્યા, એના કારણે છે એ ભારતીય ગામોની જે કંઈ સ્થિરતા કે જેઓ કામ કરતા હતા પોતાની રીતે છે એ પોતાના પર આધારિત હતા, એ બધામાં છે એ ખૂબ બધા ફેરફાર છે એ થઈ ગયા. કારણ કે હવે શાસન કોનું થઈ ગયું હતું? તો કે અંગ્રેજોનું. જાણવું ગમશે, 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. અંગ્રેજોએ શાસન ચાલુ કર્યું, પરંતુ સાથે સાથે આપણી હરેક જે કાંઈ આપણા વ્યવસાય હતા અથવા તો જે કાંઈ આપણી રોજગારી મળે એવી વસ્તુ હતી, જેમ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ પહેલેથી જ રહ્યો છે, તો એને જે છે એ વધારે કબજો છે એ પહેલાં તો શેની ઉપર ચાલુ કર્યો હતો કે ખેતી ઉપર. આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ, શા માટે? આ એક તમારે વિચારવાનું છે અથવા તો શોધવાનું છે કે કઈ કઈ ખેત પેદાશો, કઈ કઈ વસ્તુઓ છે એ આપણે છે એ બીજા દેશમાં મોકલીએ છીએ અને કઈ કઈ વસ્તુઓ આપણે આપણા દેશમાં લાવીએ છીએ બહારથી, એ છે એ તમારે જાણવાનું છે. હવે આવે છે ખેતીની સ્થિતિ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. યુરોપિયન પ્રજાનું આગમન છે એ અથવા તો એનું આગમન થવાના કારણો પણ કયા હતા? તો કે યુરોપિયન પ્રજાની જે કાંઈ માંગ હતી એ માંગ પૂરી કરવામાં અથવા તો એની જરૂરિયાત છે, એની જરૂરિયાતની વસ્તુઓ છે એને મળતી નહોતી, બંધ થઈ ગઈ. એટલા માટે યુરોપિયન પ્રજાએ એવું નક્કી કર્યું કે આપણે છે કોઈ પણ રીતે ભારત જવાનો જળમાર્ગ છે એ શોધવો પડશે. એટલે એનો પણ મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે છે એ ભારતમાંથી છે એ વસ્તુઓ મેળવી અને પોતાના દેશમાં મોકલવાની. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. એટલા માટે જ છે એને શરૂઆત ક્યાંથી કરી? તો કે જે સત્તાવાર અથવા તો સારા પ્રદેશો હતા એના ઉપર પહેલાં છે એ પોતાની સત્તાઓ સ્થાપી દીધી. જો બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય આપેલું છે અહીંયા. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. ખેતીમાંથી જે કાંઈ પેદાશ મળતું હતું, ઉત્પાદન મળતું હતું, એ ઇંગ્લેન્ડમાં મોકલાવાની વસ્તુ છે એમાંથી મળી રહેતી હતી. અને વધારે પડતી શેમાંથી હતી? તો કે ખેતીમાંથી ઉત્પાદન થઈ શકે એવી જ વસ્તુઓ ઇંગ્લેન્ડમાં છે જરૂર પડતી હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. જો રાત દિવસ મજૂરી કોણ કરે? તો કે ભારતના ખેડૂતો. અને જે કાંઈ ઉત્પાદન મળે એ ઉત્પાદન છે એ અંગ્રેજો છે એ ઇંગ્લેન્ડમાં મોકલાવતા હતા. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. અને એની જે જરૂરિયાત હતી એમાં વધારે શું હતું? તો કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જો એટલે કે આ જુદા જુદા પાકનું છે, જુદી જુદી ખેત પેદાશો છે એમાં શું શું ફેરફાર થયા એ જોવાનું છે. કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. પહેલાં છે ઇંગ્લેન્ડમાં ક્યાંથી આવતું હતું? કે સ્પેન અને ઇટાલીમાંથી. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે, કારણ કે પહેલાં છે એ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. હવે જો બંગાળમાં જે રેશમ બને છે એ એના હાથમાં આવી જાય, એની સત્તા છે એના હાથમાં આવી જાય તો એને કોઈ પણ બીજા દેશ ઉપર છે એ આના માટે આધારિત રહેવું પડે નહીં. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો પર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી
ભારતમાંથી નિકાસતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. અને આના કારણે છે અંગ્રેજોએ છે ગમે તેમ કરી પોતાની મનમરજી ચલાવી અને છે એ ખેડૂતો ઉપર જુલમ એટલે કે એનું શોષણ કરી એને હેરાન કરી અને 19મી સદી સુધી અંત સુધીમાં છે તેમણે છે એ રેશમ ઉપર પણ પોતાની સત્તા છે એ મેળવી લીધી. પ્રવૃત્તિ આપેલી છે દુનિયાના નકશાની મદદથી કેરેબિયન દેશોના સ્થાન છે એ શોધો. રેશમ, જેને આપણે રેશમી કહીએ છીએ, એક પ્રકારનું છે કિંમતી વસ્ત્ર. પછી છે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. હવે ગળી એ શું હતું તો કે એક રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. આપણે બધાએ જોયેલી જ છે ગળી. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે અને તેની મોટી માંગ એટલે કે તેની ખૂબ જરૂરિયાત રહેતી હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. એટલે કે ભારતની ગળી છે એ પ્રખ્યાત હતી અને સારી હતી. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશમાંથી મેળવતા હતા. પરંતુ આ જે કેરેબિયન દેશ છે એમાં છે એ ઉત્પાદન ઘટવા લાગ્યું. એટલા કારણે છે એ ભારતીય ગળીની માંગ છે એ વધી. પહેલા અંગ્રેજો છે એ ક્યાંથી લાવતા હતા તો કે કેરેબિયનમાંથી. પણ ત્યાં જે છે એ ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું એટલે તેઓએ છે એ ભારત તરફ વળ્યા અને ત્યાં છે એ ગળીની માંગ છે એ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. એના કારણે અંગ્રેજોએ શું કર્યું તો કે એની હકુમત એટલે કે એના અંડરમાં એની હેઠળ જે કાંઈ પ્રદેશ હતા, જે કાંઈ વિસ્તાર હતા ત્યાં કોને વસાવી દીધા? યુરોપિયનને. અને યુરોપિયન દ્વારા છે એ ગળીનું ઉત્પાદન છે એ વધારે કરવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીજ અને રેયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. ભારતમાં બે રીતે છે એ ગળીનું ઉત્પાદન થતું હતું, એક તો નીજ અને રેયતી. નીજ પ્રથામાં, નીજ પદ્ધતિમાં છે એ શું કરતા ખેડૂતો તો કે પોતાનું જ હળ, બળદ અને બીજા ઓજારો લઈ એનો ઉપયોગ કરી અને ખેતી કરતા અને જ્યારે છોડ તૈયાર થાય ત્યારે એનો કાચો માલ છે એ કારખાનામાં પહોંચાડી દેતા. જ્યારે રેયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. બીજી હતી રેયતી પ્રથા કે જેમાં છે એ ગળીનું વાવેતર કરતો અને તૈયાર થાય એટલે બાંધ્યા ભાવે, ચોક્કસ ભાવે છે એ કારખાનેદારને વેચી દેતો હતો અને કારખાનેદાર છે એ ખેડૂતને એના લોન છે એ ધીરતો હતો અને આ પ્રથાથી છે એ વધારે ઉત્પાદન છે એ થતું હતું. જો અહીંયા આપેલું છે ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય અને ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. બંને દ્રશ્ય આપણને આપેલા છે. કારણ કે ગળીના ઉત્પાદકોને વધુ લાભદાયક હતું. એટલે કે મોટાભાગનું છે એ રેયત પ્રમાણે છે એ થતું હતું, રેયત પદ્ધતિ દ્વારા. કારણ કે ગળીના જે કોઈ ઉત્પાદકો છે એને વધારે લાભદાયક એટલે કે લાભ આપતું હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂત તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો એક તો એના ભાવ નીચા આપે અને ખેડૂતને છે એ ગળીનું વાવેતર કરે એના માટે એને મજબૂર, એનું શોષણ કરવામાં આવતું હતું. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. જો ખેડૂત કાંઈ પણ આનાકાની કરે તો એના ઉપર છે એનું શોષણ કરવામાં આવતું અથવા તો એને હેરાન કરવામાં આવતો અને એનો પાક પણ નાશ કરી દેવામાં આવતો હતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. હવે ખેડૂતો ઉપર જે છે એ ઉત્પાદકોની ધાક એટલે એની બીક છે એ જાળવી રાખવા માટે કંપનીના બધા લોકો છે એ પોતાની રીતે છે એ મળી ગયેલા હતા અને ખોટી રીતે છે એ
ખેડૂતોને હેરાન જે કરતા હતા, ખોટા હિસાબો રાખતા, તેમજ પાસે ફરજિયાત વાવેતર કરાવતા, તેમજ છે ખેડૂતો પાસે છે ફરજિયાત વાવેતર કરવાનું. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, કે કંપની સાથે જે કોઈ જોડાયેલા હતા એ બધા એકબીજા સાથે મળેલા હતા. એટલે ખેડૂતોની ફરિયાદ છે એ કોઈ પણ છે એ સાંભળવા તૈયાર હતું નહીં, અથવા તો એ સાંભળવામાં જ નહીં આવતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. અને આના કારણે છે અસંતોષના કારણે, એટલે કે ખેડૂતોને સંતોષ નહોતો થતો, એના કારણે છે ગળી માટે છે એ ઘણા બધા રમખાણો છે એ થયા હતા. ચર્ચા કરો તમારા વિસ્તારમાં થતા કોઈ રોકડિયા પાક, એટલે કે બજારમાં વેચવામાં આવતો પાક વિશે માહિતી મેળવો. તેની ખેતી, વેચાણ, ઉપયોગ, નિકાસ વગેરે બાબતો વિશે ચર્ચા કરીને એક નોંધ બનાવો. હવે તમારા વિસ્તારમાં, એટલે કે કોઈ પણ વિસ્તારમાં જે કંઈ તમારા જે કંઈ વિસ્તાર હોય એમાં જે કંઈ પાક છે એ બજારમાં વેચવામાં આવતો હોય તો તેના વિશે માહિતી મેળવો. એની ખેતી કેવી રીતે થાય, વેચાણ કઈ રીતે, ઉપયોગ અને નિકાસ એના વિશે છે એ ચર્ચા કરીને એક નોંધ લખવાની છે. આગળની ચર્ચા છે એ આપણે બીજા ભાગમાં કરશું, એટલે કે હજી પાર્ટ 2 ભાગ 2 છે એ મૂકવામાં આવશે. એની અંદર છે એ આપણે આગળના પાઠની સમજૂતી મેળવીશું. વિડીયો જોવા બદલ આભાર.